નમસ્તે પીપલ. હવે આજના વિડીયોમાં આપણે જાણીશું નિદાન વિશે. નિદાન એટલે શું કે તમારી સંપૂર્ણપણે એક તો પહેલાં કેસ હિસ્ટ્રી લેવી જરૂરી બને છે, જેમાં તમારી ચીફ કમ્પ્લેન મૂળ સમસ્યા શું છે એને સમજવું જરૂરી બને છે, જેના માટે ડૉક્ટરોને જ્યારે તે લોકો ભણતા હોય ત્યારે ટ્રેન કરવામાં આવે છે. હવે બે ના ડાયગ્નોસિસ હોય છે. એક એટલે કે પ્રોવિઝનલ ડાયગ્નોસિસ, જે એકથી વધારે હોય, જે સાઇન સિમ્ટમ એ બધા પ્રમાણે બનાવે, કારણ કે એક જ રોગના લક્ષણો માટે જુદા જુદા ડાયગ્નોસિસ હોય છે અને ઘણા નિદાન હોય છે, અને એક જ નિદાનમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ બધું ખૂબ જ કન્ફ્યુઝિંગ હોય છે. એટલા માટે પ્રોવિઝનલ ડાયગ્નોસિસ રાખવામાં આવે છે કે જેના ડૉક્ટરને લાગે કે આટલી વસ્તુઓ હોઈ શકે છે આ વ્યક્તિને, એના માટે પ્રોવિઝનલ ડાયગ્નોસિસ હોય છે. ઇન્વેસ્ટિગેશન કર્યા પછી, તમને રિપોર્ટ આપ્યા પછી કે તમે આ ટેસ્ટ કરાવી લો, એ પછી ફાઇનલ ડાયગ્નોસિસ એક જ હોય છે. એટલે તમારે જ્યારે પણ તમે ડૉક્ટર પાસે જાઓ, કોઈ તમારા હિતેચ્છુઓને, તમારા સગાવાલાઓને કંઈ પણ થયું હોય, તો સૌથી પહેલાં તમે ડૉક્ટરને એમ પૂછો કે મુખ્ય નિદાન શું છે. મુખ્ય નિદાન મળ્યા પછી જ આ સારવાર ખૂબ સટીક રીતે તૈયાર થઈ શકતી હોય છે. કારણ કે જો હેપેઝાર્ડલી કરી લીધું અને ખોટી દવા આપી દીધી તો દર્દીનું મૃત્યુ પણ નિશ્ચિત છે. એટલા માટે સચોટ નિદાન, યોગ્ય સારવાર એ છે સુખી અને સ્વસ્થ જીવનનો આધાર. હંમેશા કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, 3 એક્સપર્ટને પૂછો અને પછી નક્કી કરો કે કોની પાસે ટ્રીટમેન્ટ કરાવી છે, શું પ્રોઝ એન્ડ કોન્સ છે. મુખ્ય નિદાન જાણવું. મુખ્ય નિદાન હંમેશા એક જ હોય, એકથી વધારે ન હોય. એક ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ મેં પબ્લિક અવેરનેસ માટે કીધું છે અને જીવ બચાવવા માટે કીધું છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ગેરમાર્ગે ન દોરાય અને જીવ બચી જાય. હમણાં જ આપણે જોયું કે આ કફ સિરપના પ્રોબ્લેમમાં થયું. તો આ તો ખાલી નિદાનની વાત છે. દવાઓને કેટલા ટેમ્પરેચરે રાખવી, કોઈ એક ઓપીડીમાં બેઠેલા 2 દર્દી સમાન નથી, અને કોઈ 2 દર્દી અલગ અલગ જગ્યાએ બેઠેલા હોય તો હોઈ શકે છે કે એમને સમાન વસ્તુનો રોગ હોઈ શકે છે. એટલે હંમેશા જાતે દવા લેવી નહીં, સંપૂર્ણ તપાસ કરાવીને દવા લેવી અને તમારું નિદાન યોગ્ય પ્રમાણે ચકાસી લેવું એ તમારી નૈતિક ફરજ છે, અને ડૉક્ટરે પણ જણાવવાની તમારો નૈતિક અધિકાર છે, અને એ જણાવવાની ડૉક્ટરની નૈતિક ફરજ છે. થેન્ક યુ.